ધંધુકામાં પીડિત ધર્મેશ ભરવાડના પરિવારજનો દ્વારા હવે ન્યાયની માંગણી કરવામાં આવી છે। તો અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા આજે પીડિત ધર્મેશ ભરવાડના પરિવારજનોની મુલાકાત પણ લેવામાં આવી છે। થોડાક સમય અગાઉ ધંધુકામાં એક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે એક હિન્દુ યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને આ પછી ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી। તો હવે પોલીસ દ્વારા 100 થી 125 લોકોના ટોળાની સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થોડાક સમય અગાઉ ઓવરટેક કરવા જેવી એક નજીવી બાબતે હિન્દુ યુવક, તેમનું નામ છે ધર્મેશ ભરવાડ, તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે બે કોમના લોકો આમને સામને આવી જતા પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી। ટોળાએ રસ્તા પર ઉતરીને દુકાનો અને વાહનોને આગ ચાપી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। તો હવે આ સમગ્ર બાબતે આજે પોલીસ દ્વારા 100 થી 125 લોકોના જે અજાણ્યું ટોળું છે તેની સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવશે અને હવે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ દ્વારા પીડિતના પરિવારની પણ મુલાકાત લેવામાં આવી છે। ત્યારબાદ તેમના દ્વારા જાહેરાત કરાઈ છે કે આ મામલે એક એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન પણ કરવામાં આવશે। તો બીજી તરફ પીડિત ધર્મેશ ભરવાડના ભાઈ ગોવિંદભાઈની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને આ સમગ્ર ઘટનામાં ન્યાય જોઈએ છે। આ ઉપરાંત પોલીસની કાર્યવાહીને લઈને અમે સંતુષ્ટ છીએ। માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે। અમે કોઈ સંગઠનથી ભરમાવાના નથી। પોલીસનો સારો સહકાર છે। મારો ભાઈ પશુપાલનનો ધંધો કરતો હતો। અવારનવાર અમારા છોકરાને જ આ ક્ષેત્રમાં એટલે કે આ વિસ્તારમાં ટાર્ગેટ કરવામાં આવે છે। તો આવો સાંભળીએ પીડિત ધર્મેશ ભરવાડના ભાઈ ગોવિંદ ભરવાડે શું કહ્યું છે। શું થયું તું ગઈકાલે અને શું કહેશો? બાઇક લઈને બાજુમાંથી નીકળ્યો, એમાં કંઈ મગજમારી થયેલી છે મારા ભાઈ સાથે, અને પછી એમાંથી કંઈ આ ભાઈ મારા ભાઈને છરી મારી દીધી જાંગના ભાંગમાં, અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે। અને પોલીસ પરિવાર તરફથી અમને બહુ સારો સહકાર મળે છે। એફઆઈઆર નોંધાઈ ગઈ છે। અને બીજું કે જે કોઈ સંગઠનો કોઈથી અમારે કોઈ ભરમાવાનું થતું નથી કોઈથી, અને બસ અને પોલીસનો બહુ સારો સહકાર છે અને અમને ન્યાય મળે, બસ એક અમારી માંગ છે। તમારો ભાઈ શું કરતા હતા? મારો ભાઈ અહીં ઘરે રહે અને પશુપાલનનો ધંધો કરતો હતો અને પશુપાલનથી ગુજરાન ચલાવતો હતો। તમારી શું માંગ છે આ ઘટનાને લઈને? અમને ન્યાય મળે, બસ અમારી આ ઘટનાને લઈને। અને અવારનવાર અમારા સમાજની ઉપર ટાર્ગેટ કરે છે અને અમારા સમાજના યંગ છોકરાઓને જે ટાર્ગેટ બનાવે અને મૃત્યુ 4-5 વર્ષ થાય એક સમાજનો છોકરાને આવી લઈ લેવો, એમને બસ એમનો લક્ષ્ય દ્વય થવો। તો ધંધુકામાં જે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આજે પણ કોમ્બિંગ ચાલુ જ છે। પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે 200 જેટલા લોકોના ઘરની તપાસ કરવામાં આવી હતી અને આજે પણ ઘણા લોકોના ઘરની તપાસ કરવામાં આવશે। આમ પોલીસ દ્વારા હાલમાં તો ધંધુકાને એક છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે અને હવે આ સમગ્ર ઘટનામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પણ ગઠન કરવામાં આવશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।